આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વાપી જીઆઈડીસી ની બાયર કંપનીમાં ગેસ લીકેજ અંગે ઓફ સાઇટ મોક ડ્રીલ યોજાઈ. કેમિકલ પ્લાન્ટના પાઇપની ફ્લેંજમાંથી ગેસ લીકેજ અને આગ અંગે બચાવ કામગીરી કરાઈ. વલસાડ જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં બનતી દુર્ઘટનાઓને કારણે ઊભી થતી ઇમરજન્સીને પહોંચી વળવા જિલ્લા વહીવટીતંત્ર અને વલસાડ નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય તથા ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ દ્વારા વાપીની જીઆઈડીસી સ્થિત બાયર ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં ઓફ સાઇટ મોક ડ્રીલ યોજવામાં આવી હતી, જેમાં કેમિકલ પ્લાન્ટમાંથી ગેસ લીકેજની દુર્ઘટના સમયે કેવી રીતે બચાવ કામગીરી થઈ શકે અને કેમિકલને આજુબાજુના વિસ્તારમાં વધુ પસરતા કેવી રીતે અટકાવી શકાય તેનો વાસ્તવિક સિનારાઓ ઊભો કરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સમગ્ર મોક ડ્રીલમાં ઓવરઓલ ઇન્ડસ્ટ્રી કમાન્ડન્ટ તરીકે પારડી પ્રાંત અધિકારી અંકિત ગોહિલને નિયુક્ત કરાયા હતા અને તેમની સૂચના અનુસાર સમગ્ર મોક ડ્રીલને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. આ મોક ડ્રીલમાં જિલ્લા વહીવટીતંત્રના ડિઝાસ્ટર મામલતદાર નફીસા શેખ, વાપી રૂરલ મામલતદાર પીટી મોઢવડિયા, માહિતી વિભાગની ટીમ, વાપી સિટી મામલતદાર KR પટેલ, વાપી જીઆઈડીસી PI મયુર પટેલ, ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપના મેમ્બર સેક્રેટરી તથા નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય MC ગોહિલ, VIAના હોદ્દેદારો અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. The thing, but I take this opportunity to congratulate entire district district team and district authorities for cooperating and making this event successful. Friends, may be useful for actually, which may be useful for conducting next offsite also. Except Dr. Kiran sir, I think he will representative separately. Friends, it's a good learning block with hazardous chemicals and many industries. So there are ample chances of disastrous situations. Many of the industries are also storing hazardous chemicals with lot of. ગાંધી જયંતિ સાથે માં સેલ્યુટ તિરંગાના 7મા સ્થાપના દિન નિમિત્તે દમણ જવાહરી વિદ્યાલયમાં વૃક્ષારોપણ કરાયું. 2 ઓક્ટોબર ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ સાથે માં સેલ્યુટ તિરંગાના 7મા સ્થાપના દિવસ નિમિત્તે દમણના ડુનેથા સ્થિત જવાહરી વિદ્યાલય ખાતે સેલ્યુટ તિરંગાના રાષ્ટ્રીય મહામંત્રી ઉત્તમભાઈ પટેલ ચલાવવાળાના નેતૃત્વમાં તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને પર્યાવરણ દિવસે કરેલ પ્રતિજ્ઞા અનુસંધાને એક પેડ માં કે નામના સૂત્રને ચરિતાર્થ કરવા માટે 108 જેટલા વૃક્ષોનું રોપણ કરાયું હતું. સેલ્યુટ તિરંગાના રાષ્ટ્રીય મંત્રી ઉત્તમભાઈ પટેલની સાથે સંઘ પ્રદેશના અધ્યક્ષ ડોક્ટર વિનયસિંહ, દમણ દીવના પ્રમુખ સુભાષ પટેલ હાજર રહ્યા હતા. नमस्ते। हमारे माननीय आदरणीय वड़ा प्रधान श्री नरेंद्र भाई मोदी ने पर्यावरण दिवस के अंदर एक प्रण लिया था
कि एक पेड़ माँ के नाम, और आज गांधी जयंती का भी दिन है, लाल बहादुर शास्त्री का भी जयंती का दिन है, और हमारे जो राष्ट्रीय अध्यक्ष है राजेश भाई झा, तो उसका जो ये एनजीओ है सैल्यूट तिरंगा, जो स्थापना दिवस है वह सातवां स्थापना दिन है। हमारा सैल्यूट तिरंगा जो एनजीओ है पूरे भारतवर्ष में 28-29 राज्य में कार्यरत कर रहा है। तो हम लोग ने पूरा ठान लिया कि पूरे देश में आज राजेश भाई झा के अध्यक्षता में, उसकी सूचना के अनुसार हर गांव में, हर शहर में कम से कम एक जगह पर 108 पेड़ का आयोजन करे, एक पेड़ माँ के नाम के। तो हमने आज ये दमन के हमारे जो 3D प्रेसिडेंट है विनय भाई डॉक्टर, और जो हमारा अध्यक्ष है सुभाष भाई पटेल, उन लोग के सहयोग से, और हमारे जो प्रिंसिपल है नवजीवन विद्यालय के, तो इन लोग जवाहरलाल विद्यालय के, तो उन लोग के सहयोग से ये बच्चे लोग साथ में मिलके हमने आज 108 वृक्षारोपण किया है, और एक पेड़ माँ के नाम का जो सूत्र है उसको साकार किया है। વલસાડ પાનેરા ગ્રામ સભામાં ઉપસરપંચ અને સભ્યો સામસામે આક્ષેપો કરતા તોફાની બની। વલસાડ તાલુકાની પાનેરા ગ્રામ પંચાયતની ગ્રામસભા યોજવામાં આવી હતી, જેમાં હાજર ગ્રામજનો, પંચાયતના સભ્યો, સરપંચ અને તલાટી કમ મંત્રીની ઉપસ્થિતિમાં પંચાયતના પડતર કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ દરમિયાન પંચાયતના સભ્ય અને ડેપ્યુટી સરપંચ સામસામે એકબીજા પર આક્ષેપો કરવાનું શરૂ કરતા મામલો ગરમાયો હતો। આ સાથે પાનેરા ગ્રામ પંચાયતના અન્ય સભ્યોએ પણ પોતાની રજૂઆત કરી હતી। આ સભામાં બોરિંગનો મુદ્દો ગાજ્યો હતો। મારી ઘર પાસે મારી હંમેશ 3 બોર્ડ મૂકેલું છે, એ પણ અમે 50 જણા જઈને તપાસ કરી, બોર્ડ છે જ નહીં। અમારા ગામના અંદર બી બોર્ડ નથી, ગટર લાઈન કરવાની કોઈ તાબી નથી, અમે જાતે બધા તપાસ કરી છે। માં છે ને તમે ભણેલા છો બધા, તમારે પર્સનલ કોઈ પર્સનલી છે, ડેપ્યુટી સરપંચ લખેલું છે ટીના ઉપર લખેલું છે। હવે તમે એક વસ્તુ કે મારી વાત સાંભળો, એક જ કોઈ બી એજન્સી હોય ને તો તેનો જીએસટી નંબર પોર્ટલ પર મારો તો મને આખી હિસ્ટ્રી મળી જશે એટલે મારા ભાઈ જમનું નામ લખેલું છે। હા જો પછી એ માણસ અહીંયા બેસીને તો મારી બે એજન્સી ચાલે, જમનું એક કોણ એજન્સી મારી એજન્સી ચાલે, નામ કાઢો ની એજન્સી હા છે ને એના ઉપર બધા જીએસટી ના બિલ છે, જીએસટી નો નંબર નાખો ને તમને આખી હિસ્ટ્રી આવી જાય, આખી હિસ્ટ્રી આવી જાય, પ્રોપ્રાઇટર કોણ છે, ક્યાંની કંપની, કેટલા ફિલિંગ્સ બધું આવી જાય। લિસ્ટમાં નામ આપ્યું તાર બોલ કોઈ યાદ નથી, પણ આજુબાજુ જાણવા પડ્યું કે માજી સરપંચે કર્યું, પણ લીગલ અંદર જતા મને ખબર પડી કે માજી સરપંચે પણ નથી કરેલા ને એ તો કેટલા વખતના બોલ હશે કોઈને ખબર જ નથી કે હાલમાં જે લિસ્ટની અંદર જે બોલ છે એ યાદ નથી, તેનું છે એના માટે ગાડી આવેલી તને રવાના ચપટી માને કે જતે અરે તમે પીવા કેમ નહીં બોલે હાથ ચોટે બોલ સમજ માં દાદા ની હાલેલી કાયદા કેવી રીતે વાત કર રાત્રે બાળક ભણાય સમજ બોલ લો પેપર માં આવે છે અહીંયા કોઈ નથી આવે નહીં ચાલે તમે તમારે આપો તો જવાબ આપો નહીં જવાબ આપો સીડીએસ અરજી આવે ને સીડીએસ જવાબ આવે ને ચાલે જવાબ આપે ભાઈ આપણે ફોન છે હું સરકારના નિયમ પ્રમાણે કોઈ બી તપાસ અરજી આપે એની ઉપલી કચેરી વાળા તપાસ કરે, તમે અહીંયા ચર્ચા કરવાની કોઈ સાબિત પંચાયત પાસે બી સત્તા નહીં મળે, મારી પાસે સત્તા નહીં મળે। સંજાણ ગ્રામ સભામાં ભાજપ મહામંત્રી આક્ષેપો સાથે વિકાસના કામો ન થતાની ઉગ્ર રજૂઆત કરી। ઉમરગામ તાલુકાના સંજાણ ગ્રામ પંચાયતની ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સભામાં ઉમરગામ તાલુકા ભાજપ મહામંત્રીએ આક્ષેપો સાથે સંજાણ ગ્રામ પંચાયતમાં વિકાસના કામો થતા નથી હોવાની ઉગ્ર રજૂઆત કરી હતી। જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના વિવિધ કામો આવેલા પડ્યા હોવા છતાંય કામો નથી થતા હોવાનું જણાવી તાલુકા ભાજપ મહામંત્રી નરેશભાઈએ અધિકારીઓ પર આક્ષેપો કર્યા હતા। આ સાથે પ્રાથમિક સુવિધા, લાઇટ, પાણી, રોડ બાબતે ચર્ચા કરવામાં આવી હતી।
પંચાયત સ્વભંડોળ વિવિધ યોજનાઓમાંથી ઘણા કામો આવીને પડેલા છે. એ કામો થતા જ નથી. હા અરે અમે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત આવેલા છે. હા ઘણા કામો મંજૂર થયેલા છે. એ મંથર ગતિએ ચાલતા હોય તો કામનો વિકાસ કરી દે છે. વલસાડ રેલવે સ્ટેશન પરિસરમાં ગાંધી જયંતિ નિમિત્તે સાફ સફાઈ કરી સ્વચ્છતા સંકલ્પ લીધા. મહાત્મા ગાંધીજીની 155મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે વલસાડ રેલવે સ્ટેશન પરિસરમાં 2 ઓક્ટોબરના રોજ એરિયા મેનેજર વલસાડના ડોક્ટર મનોજ બારહટ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટેશન સલાહકાર સમિતિ વલસાડ, સેવા મિત્ર મંડળ, ઉમિયાજી સેવા ટ્રસ્ટ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, પ્રાઇમ ફાઉન્ડેશન, વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનના પ્રતિનિધિઓ, રેલવે કર્મચારીઓ અને મુસાફરો દ્વારા સ્વચ્છતા સંકલ્પ લેવામાં આવ્યો હતો. સ્ટેશન સલાહકાર સમિતિના સદસ્યો, રેલવે કર્મચારીઓ, વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનના પ્રતિનિધિઓ અને એનજીઓ દ્વારા સામૂહિક શ્રમદાન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત સ્ટેશન પરિસરની સફાઈ ઉપરાંત પ્લાસ્ટિક કચરો અલગથી એકત્ર કરવામાં આવ્યો હતો, જેમાં અક્કી સોની, અશોકભાઈ, પ્રીતિબેન પાંડે, નીરજભાઈ, અશફાક શેખ મીણા સ્ટેશન અધિક્ષક, રિદ્ધિચંદ મીણા સ્ટેશન અધિક્ષક, રામચંદ્ર શર્મા વાણિજ્ય નિરીક્ષક અને અનિલ બારૈયા આરોગ્ય નિરીક્ષક તેમજ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. माँ भारती को आज़ाद कराया, अब हमारा कर्तव्य है कि गंदगी को दूर करके भारत माता की सेवा करें। मैं शपथ लेता हूँ कि मैं स्वयं स्वच्छता के प्रति सजग रहूँगा और उसके लिए समय दूंगा। देखा था उसमें सिर्फ राजनीतिक आजादी ही नहीं थी, बल्कि एक स्वच्छ एवं विकसित देश की कल्पना भी थी। मैं यह मानता हूँ कि दुनिया के जो भी देश इसके लिए प्रयास करूँगा। मुझे मालूम है कि स्वच्छता की तरफ बढ़ाया गया। તો આ તાપના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.